નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. ધોરણ 10ના આજે જાહેર થયેલા પરિણામમાં છોટાઉદેપુર જિલ્લામાં બોડેલીની વિદ્યાર્થીનીએ સિદ્ધિનું શિખર સર કર્યું છે. બોડેલીની ખત્રી વિદ્યાલયમાં અભ્યાસ કરતી ખદીજા મોહમ્મદ તૈયબ ખત્રીએ સમગ્ર જિલ્લામાં પ્રથમ ક્રમાંક મેળવી શાળા અને પરિવારનું નામ રોશન કર્યું છે. ખદીજા ખત્રીએ પોતાની સફળતાનો શ્રેય શાળાના શિક્ષકોની સખત મહેનત અને માતા પિતાને આપ્યો છે. ખદીજા ખત્રી હવે વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરીને ભવિષ્યમાં ડોક્ટર બની દેશની સેવા કરવા માંગે છે. આજ રોજ એસએસસી ધોરણ 10નું રિઝલ્ટ આવ્યું, જેમાં હું શાળામાં તથા સમગ્ર છોટાઉદેપુર જિલ્લામાં પ્રથમ ક્રમાંક મેળવેલ છે. હું 587 ગુણ પ્રાપ્ત કર્યા છે અને 99.97 PR પ્રાપ્ત કર્યા છે. મારી આ સફળતાનો શ્રેય મારા માતા પિતા તથા મારા તમામ શિક્ષકોને જાય છે. મારી આ સફળતા પાછળ મારા શિક્ષકો અને મારા માતા પિતાનો ખૂબ ખૂબ આભાર માનું છું કે જેમને મને ખૂબ પ્રોત્સાહિત કરી અને હું આજે આ સફળતા પ્રાપ્ત કરી શકું. આગળ શું બનવા માંગો છો? હું આગળ 11-12 સાયન્સ કરીને ડોક્ટરની ડિગ્રી મેળવવા ઈચ્છું છું. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર આયોજિત ફેબ્રુઆરી-માર્ચ 2026ની ધોરણ 10ની જાહેર પરીક્ષાઓના પરિણામો આજરોજ જાહેર કરવામાં આવેલા છે. સદર પરિણામોની અંદર છોટાઉદેપુર જિલ્લાની અંદર ધોરણ 10ની અંદર કુલ 10,890 વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહેલ હતા. તે પૈકીના 8,976 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયેલ છે. છોટાઉદેપુર જિલ્લાની અંદર કુલ 82.42% પરિણામ આવેલું છે. કુલ 17 કેન્દ્રો ઉપર પરીક્ષાનું આયોજન કરવામાં આવેલું હતું. તે પૈકી સૌથી વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર પાવી જેતપુર છે, જેનું પરિણામ 94.34% નોંધાયેલું છે. ત્યારે સૌથી ઓછું પરિણામ ધરાવતું કેન્દ્ર છોટાઉદેપુર છે, જેનું પરિણામ 61.51% છે. છોટાઉદેપુર જિલ્લાની અંદર A1 ગ્રેડ મેળવનારા કુલ 91 વિદ્યાર્થીઓ નોંધાયેલા છે. ત્યારે 100% પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા 21 નોંધાયેલી છે. ગત વર્ષના પરિણામોની વાત કરીએ તો ગત વર્ષ કરતાં આ વખતે વધારે પરીક્ષાર્થીઓ ઉપસ્થિત થયેલ છે અને વધારે પરીક્ષાર્થીઓ ઉત્તીર્ણ પણ થયેલ છે. વિહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.